અમરેલીના ચમારડી ગામમાં આરોગ્ય સબસ્ટેશનના બાંધકામ વ્યાપક ભ્રષ્ટાચાર અને ગેરરીતિ આચરવામાં આવી હોવાનો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે। આ સરકારી નવનિર્મિત ભવનના બાંધકામમાં અત્યંત નબળી ગુણવત્તાનું મટીરીયલ વપરાયું હોવાના સચોટ પુરાવા મળતા જ વહીવટીતંત્ર એક્શન મોડમાં આવી ગયું છે। સમગ્ર ઘટનાની ગંભીરતાને નજર રાખી ધ્યાનમાં રાખી આરોગ્ય વિભાગ દ્વારા જવાબદાર એન્જિનિયરને બેદરકારી બદલ કારણદર્શક નોટિસ ફટકારી ખુલાસો માંગવામાં આવ્યો છે। આ નબળા બાંધકામની વિગતો ઉચ્ચ સ્તરે પહોંચતા ખુદ રાજ્યના આરોગ્ય મંત્રીએ કડક વલણ અપનાવી અને આખું સબસ્ટેશન નવેસરથી મજબૂત રીતે બનાવવાનો આદેશ આપ્યો છે। મંત્રીની આ કડક સૂચના બાદ સમગ્ર પંથકના કોન્ટ્રાક્ટરો અને ભ્રષ્ટ અધિકારીઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે। સરકારી નાણાંનો દુરુપયોગ કરનારા તત્વો સામે આગામી દિવસોમાં વધુ આકરા પગલાં લેવાય તેવી પૂરેપૂરી શક્યતા દેખાઈ રહી છે। એ દવાખાની અંદર કાલે મને એક મેસેજ મળે છે, મને વિડીયો મોકલાવે છે કે આ કામ એ ગામની અંદર ચમાડી ગામની અંદર કામ વીક થઈ રહ્યું છે। તુરંત જ મેં અમારા અધિકારીને સૂચના આપી અને એ કામ ખરેખર વીક હતું। તપાસ કરતા ત્યાંના એન્જિનિયરની જવાબદારી હોય છે, એમને શોકવદની નોટિસ પર ટકારવામાં આવી છે। જેટલું કામ વીક થઈ રહ્યું છે એનું અત્યારે ડિમોલેશન કામગીરી શરૂ રહે।